હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? બધાય મજામાં જશો. આજે આપણે ફાઇનલી અજમાની અંદર પાણી વાળી દીધું ને હવે કેટલું બાકી રહ્યું છે એ બધું આપણે આ વિડીયોની અંદર જોઈશું. ચાલો તારે હું તમને બધું બતાવી જાઉં. મિત્રો, પાણી આવેલું છે ના આટલું બાકી રહ્યું છે, જોઈ શકો છો તમે. 2 ચેરા બાકી રહ્યા છે, હવે બધું પી રહ્યું છે. આખા અજમાની અંદર પાણી વાળી નાખ્યું. આજે 3 દિવસ થયા એટલે આ ત્રીજો બ્લોગ બનાવ્યો છે આપણે. જોઈ શકો છો 5 વીઘાનું હતું ખેતર ને એટલે પાણી ઓછું આવતું હતું, એના કારણે આજે આપણે 3 દિવસ થયા. નકર તો આપણે 2 દિવસની અંદર જ આપણે પાઈ નાખીએ. એટલે આપણે 6-7 દિવસ પછી આપણે બીજું પાણી ફેવર્યું છે. એટલે 6-7 દિવસ થઈ ગયા છે. અજમાની અંદર અજમો થોડોક ઉગવામાં લેટ ઉગ્યો છે. હું તમને બતાવું કે અજમો કેવો ઉગ્યો છે એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પેલી બાજુનો ભાગ પાઈ નાખ્યો છે, હવે આ ભાગમાં ચાલુ કર્યું છે. ચાલો ત્યારે હું તમને અજમો બતાવું. જો મિત્રો, આ અજમો ઉગી ગયો છે. જો ચપટી મૂકેલી હતી એટલે ચપટી આખી ઉગી ગઈ છે. એટલે જેટલી ચપટીમાં આવેલા હતા ને હાથની અંદર આપણે એટલા ઉગી ગયા છે. અત્યારે હવે ભરાઈ જવા આવ્યો છે, જોઈ શકો છો. આ પાઈ નાખીએ એટલે પછી આપણે એરંડા પાવાના બાકી રહે, પછી બાકી તો બધું પાઈ નાખ્યું છે. આ સાઈડનો ભાગ આપણે કાલે પાવી નાખ્યો હતો, જોઈ શકો છો. આ બધો ભાગ અમે પાવી નાખ્યો છે કાલે. હવે આકોરનો ભાગ બાકી હતો એટલે આકોર પાવી નાખ્યું છે. આટલું બાકી રહ્યું છે. અજમાનું વાવેતર એટલે અજમાની એટલે મસાલા ખેતી કહેવાય આપણી. મસાલા ખેતી એટલે અજમો રહ્યો ને ગોટા બનાવવામાં કામ આવે. એટલે મસાલા એટલે મૂળ ટોટલ મસાલાની અંદર બધામાં વપરાય છે. કોને મસાલો? મસાલો એટલે શરદી થાય એટલે અજમાનું પાણી પીવો એટલે તોય પણ સારું. ને નાના છોકરાને અજમાનો બાફ આપીએ એટલે કોને એટલે ધમાડો આપીએ એટલે એ પણ સારું. એટલે અજમાનું પાણી પીવાથી બહુ ઘણા બધા ફાયદો થાય છે. ઘણા બધા એવા રોગ જતા રહેશે. આ મસાલા ખેતી કહેવાય. એટલે આપણે મસાલા ખેતી કરી છે ને આપણે રાયડાના બ્લોગ આવતા જ હતા પહેલેથી જ. આપણે રાયડાના બ્લોગ મૂકેલા જ છે. રાયડાની અંદર પાણી વાળી નાખીશું. એટલે આપણે ઊણ સાલની અંદર આપણે મસાલા ખેતી કરી છે. જુઓ, રાયડું વાવ્યું છે શાકમાં નાખવા માટે. અજમો વાવ્યો છે એટલે ગોટામાં બધામાં નખાય. કહેવાનો મતલબ જે સારી સારી વસ્તુ બનાવો એની અંદર નાખવામાં કામ આવે અજમો. ને એરંડા વાવ્યા છે. એરંડાનું ખબર નહીં એનું તો શું ઉપયોગમાં આવતા હશે. એરંડા ઘણા બધા એરંડા વાવે છે, પણ એરંડાનો એટલો બધો અનુભવ નથી કે એરંડા શામાં વપરાય છે. એટલે આપણે અજમાનો અનુભવ હતો એટલે અજમાનું થોડુંક અમે કીધું. એટલે પહેલું પાણી આપણે વાળ્યું છે. પહેલું પાણી વાળ્યું હતું 4 તારીખે અને આપણે બીજું પાણી ચાલુ કર્યું છે એટલે 12 એટલે 13 તારીખે આપણે પાણી ચાલુ કર્યું. 13 તારીખને ચાલુ કર્યું હતું એટલે આજે થઈ 14, 15 ને 16. આજે 16 તારીખ થઈ એટલે 16 તારીખના 3 દિવસની અંદર આપણે પાણી પી રહ્યું. હવે ફરીથી પાણી આપવાનું થશે. એટલે અજમો બરોબર નેદેવો થાય એટલે નેદીને પછી કમ્પ્લીટ પાણી આપવાનું છે. એટલે પછી અંદર દવા, પછી અંદર થોડોક જે ફોરેલ્ડર પાવડર ને એવું બધું નાખવાનું હોય એ બધું નાખીને કમ્પ્લીટ કરીને પછી આપણે પાણી આપવાનું છે અજમાની અંદર. એટલે કોને 20-25 દિવસ એટલે થઈ જશે. એટલે પછી આપણે અજમો જે નદીને સાફ બાફ કરીને કમ્પ્લીટ ઉગી જાય પછી આપણે પાણી આપવાનું છે. જોઈ શકો છો, આ બધો અમારો અજમો છે 5 વીઘાની અંદર. અને બાકીનો 2-3 વીઘા જેવો રાયડો વાવેલો છે અને 7 વીઘા જેવો બીજી જગ્યાએ રાયડો વાવેલો છે. એવી ઘણી બધી એવી ખેતી કરેલી છે. બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ મિત્રો.